ભુજ તાલુકા પંચાયતના ટેકનિકલ અધિકારી અને ગ્રામ સેવક બંને ₹40,000ની લાંચના છટકામાં ઝડપાઈ જતા તાલુકા પંચાયત ભુજમાં આજે સન્નાટો છવાઈ ગયો હતો. ભુજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા વિશાલ ભરતભાઈ જોશી ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ફરજ બજાવે છે તે તથા દર્શન વિષ્ણુ પટેલ ગ્રામ સેવક પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ભુજ તાલુકા પંચાયતમાં આ બંને કર્મચારીઓ ફરજ બજાવતા હતા અને તેમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત એક મકાન બનાવવા માટે જે સહાયના પ્રમાણપત્ર આપવાનું હોય તે બાબતે ₹40,000 લાંચની માગણી કરી હતી. જે અંગે આજે ભુજ એસીબીના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર LS ચૌધરી એ તાત્કાલિક અસરથી છટકું ગોઠવી અને તાલુકા પંચાયતના વિશાલ ભરતભાઈ જોશી અને દર્શન વિષ્ણુભાઈ પટેલને ₹40,000ની રંગેહાથ લાંચ દેતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને સુપરવિઝન મદદનીશ નિયામક KH ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે. આજે આ તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ થતાં સન્નાટો છવાઈ ગયો હતો.